વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક એમાં સ્વાધ્યાય 10.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 10.1માં પ્રશ્ન 1, નીચેની સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા લખો. તો એમાં પહેલો દાખલો 2/8 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત સંખ્યા આગળ આપણે શીખ્યા એ મુજબ આપેલી સંખ્યાના અંશ અને છેદને આપણે અદલા બદલી કરીશું. તો અહીંયા છેદમાં 1 કહેવાય. તો હવે ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/2/8 ઘાત થાય. હવે અહીંયા 1/2/8 ઘાત આપણને આપેલી છે. તો એને આપણે બીજી રીતે લખવી હોય તો 2/0 ઘાત ભાગ્યા 2/8 ઘાત લખી શકાય. કેમ કે 1 બરાબર કોઈ પણ સંખ્યાની કોઈ પણ એટલે કે x એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1 થાય. માટે આપણે અહીંયા 1 બરાબર 2/0 ઘાત લઈશું. અહીં 7 વાળો દાખલો આવશે, આધાર 7 હોય તો ત્યાં આપણે 7/0 ઘાત લઈશું. એ રીતે અહીંયા 2/0 ઘાત ભાગ્યા 2/8 ઘાત. હવે ઘાતાંકના નિયમ મુજબ આધાર સરખો છે અને ભાગાકાર છે, તો ઘાતાંકની બાદબાકી થશે. તો 2/0 ઓછા 8 માટે 0 ઓછા 8 એટલે અહીંયા 2/-8 થશે. તો આમ અહીં આપણે જોઈએ તો 2/8 ઘાત ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/2/8 ઘાત લખો તો પણ ચાલે અને 2/-8 ઘાત લખો તો પણ ચાલે. બરોબર. એના પછી બીજો દાખલો 2/10 ઘાત. તો અહીં પણ એ જ રીતે થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા છેદમાં 1 કહેવાય માટે ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/2/10 ઘાત. હવે આને વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલા મુજબ આપણે 2/-10 ઘાત પણ લખી શકીએ. બરોબર. એના પછી ત્રીજો દાખલો 7/-5 ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/7/-5. હવે અગાઉ મુજબ આપણે જોઈએ તો આને આપણે 7/-5 આગળ માઇનસ કરીએ તો ઓછા ઓછા વત્તા થઈ જશે, માટે 7/5 ઘાત આવે. માટે 7/-5 નો વ્યસ્ત વિદ્યાર્થી મિત્રો 7/5 ઘાત થાય. બરોબર. એ રીતે 7/5 ઘાત નો વ્યસ્ત 7/-5 ઘાત થાય. એના પછી ચોથો દાખલો 15/-12 ઘાત ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/15/-12 ઘાત. એ જ રીતે બીજી રીતે લખીએ તો 15/12 ઘાત. તો આમ 15/-12 ઘાત ની વ્યસ્ત સંખ્યા 15/12 ઘાત થાય. પાંચમો દાખલો 10/-50 ઘાત ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/10/-50 ઘાત અને એને બીજી રીતે લખવી હોય તો 10/50 ઘાત. એના પછી પ્રશ્ન 2, નીચેની સંખ્યાઓ વિસ્તૃત સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્થાન કિંમતના આધારે આપેલી સંખ્યાઓને આપણે લખીએ તો 975.8 પહેલી સંખ્યા છે. એને વિસ્તૃત સ્વરૂપે લખીશું તો અહીંયા 9 એ 100 ના સ્થાને છે, માટે 9 ગુણ્યા 100 થશે. વત્તા 7 એ દશકના સ્થાને છે, માટે 7 ગુણ્યા 10. વત્તા 5 એ એકમના સ્થાને છે, માટે 5 ગુણ્યા 1. વત્તા અહીં 8 છે એ દશાંશના સ્થાને છે, માટે 8 ગુણ્યા 1/10 થાય. બરોબર. હવે અહીં ઘાત સ્વરૂપે લખીએ તો 9 ગુણ્યા 100 એટલે 10/2 ઘાત થશે. વત્તા 7 ગુણ્યા 10 અહીંયા 1 ઘાત થશે. એ જ રીતે 5 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10/0 ઘાત થશે. અને વત્તા 8 ગુણ્યા 1 દશાંશ એટલે 8 ગુણ્યા 10/-1 ઘાત થાય. તો આ રીતે અહીં આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે. એના પછી બીજી સંખ્યા 3456.87 બરાબર. અહીં 3 એ 1000 ના સ્થાન ઉપર છે, માટે 3 ગુણ્યા 1000. વત્તા 4 એ 100 ના સ્થાન ઉપર છે, માટે 4 ગુણ્યા 100. વત્તા 5 એ દશકના સ્થાને છે, માટે 5 ગુણ્યા 10. વત્તા 6 એ એકમના સ્થાન પર છે, માટે 6 ગુણ્યા 1. વત્તા 8 એ દશાંશના સ્થાને છે, માટે 8 ગુણ્યા 1/10. અને અહીં 7 એ શતાંશના સ્થાને છે, માટે 7 ગુણ્યા 1/100. હવે આને આપણે ઘાત સ્વરૂપે લખીએ તો 3 ગુણ્યા
10 ની 3 ઘાત થશે. 1000 એટલે 10 ની 3 ઘાત વત્તા 4 ગુણ્યા 100 એટલે 4 ગુણ્યા 10 ની 2 ઘાત થશે વત્તા 5 ગુણ્યા 10 એટલે 5 ગુણ્યા 10 ની 1 ઘાત થશે. એ જ રીતે 6 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો 10 ની 0 ઘાત. 10 ની 0 ઘાત એટલે 1 કહેવાય વત્તા 8 ગુણ્યા 1/10 એટલે 8 ગુણ્યા 10 ની -1 ઘાત અને વત્તા 7 ગુણ્યા 1/100 એટલે 7 ગુણ્યા 10 ની -2 ઘાત થાય. તો આ રીતે આપેલી સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાની છે. એના પછી ત્રીજી સંખ્યા 6789.123 બરાબર અહીં 6 એ હજારના સ્થાન પર છે માટે આપણે લખીએ 6 ગુણ્યા 1000 વત્તા 7 એ 100 ના સ્થાન પર છે માટે લખીએ 7 ગુણ્યા 100 વત્તા 8 એ દશકના સ્થાન પર છે માટે લખીએ 8 ગુણ્યા 10 વત્તા 9 એ એકમના સ્થાન પર છે માટે લખીએ 9 ગુણ્યા 1 વત્તા અહીં 1.123 અહીં 1 એ દશાંશના સ્થાન પર છે માટે લખીએ 1 ગુણ્યા 1/10 વત્તા 2 એ શતાંશના સ્થાન પર છે માટે લખીએ 2 ગુણ્યા 1/100 અને 3 એ સહસ્ત્રાંશના સ્થાન પર છે માટે લખીએ 3 ગુણ્યા 1/1000. હવે ઘાત સ્વરૂપે આપણે લખીએ તો 6 ગુણ્યા 10 ની 3 ઘાત, એ જ રીતે 7 ગુણ્યા 10 ની 2 ઘાત, એ જ રીતે 8 ગુણ્યા 10 ની 1 ઘાત, એ જ રીતે 9 ગુણ્યા 10 ની 0 ઘાત, એ જ રીતે 1 ગુણ્યા 10 ની -1 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની -2 ઘાત વત્તા 3 ગુણ્યા 10 ની -3 ઘાત. તો આ રીતે આપેલી સંખ્યાઓને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાની છે. એના પછી ચોથી સંખ્યા 8942.356 બરાબર અહીં 8 એ હજારના સ્થાન પર છે માટે 8 ગુણ્યા 1000 વત્તા 9 એ 100 ના સ્થાન પર છે માટે 9 ગુણ્યા 100 વત્તા 4 એ દશકના સ્થાન પર છે માટે 4 ગુણ્યા 10, 2 એ એકમના સ્થાન પર છે માટે 2 ગુણ્યા 1 વત્તા 3 એ દશાંશના સ્થાન પર છે માટે 3 ગુણ્યા 1/10 વત્તા 5 એ શતાંશના સ્થાન પર છે માટે 5 ગુણ્યા 1/100 વત્તા 6 એ સહસ્ત્રાંશના સ્થાન પર છે માટે 6 ગુણ્યા 1/1000. હવે એને ઘાત સ્વરૂપે લખીએ તો 8 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 0 ઘાત. 1 એટલે 0 ઘાત કહેવાય 10 ની, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 કહેવાય વત્તા 3 ગુણ્યા 10 ની -1 ઘાત વત્તા 5 ગુણ્યા 10 ની -2 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત. તો આ રીતે આ સંખ્યાને પણ આપણે વિસ્તૃત સ્વરૂપે લખીશું. પછી ત્રીજો પ્રશ્ન સાદુરૂપ આપી ઘાત સ્વરૂપમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપવાનું છે અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીશું. અહીંયા ગુણાકાર આપેલો છે બે સંખ્યાઓનો અને અહીં દરેક સંખ્યાનો આધાર સરખો છે અને ગુણાકાર છે માટે ઘાતાંકના પ્રથમ નિયમ મુજબ આપણે જોઈએ તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n. મતલબ જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય. એ નિયમ મુજબ જો આપણે અહીંયા ગણીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત બરાબર અહીંયા આધાર સરખો છે અને ગુણાકાર છે માટે ઘાતાંકનો સરવાળો થશે. તો 3 વત્તા 4 બરાબર 2 ની 3 વત્તા 4 એટલે 2 ની 7 ઘાત થશે. એ રીતે બીજો દાખલો જોઈએ તો 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. તો અહીં આધાર સરખો છે અને ગુણાકાર છે માટે 3 ની 5 વત્તા 4 બરાબર 3 ની 9 ઘાત થશે. એ રીતે ત્રીજો દાખલો અહીંયા x ની 4 ઘાત ગુણ્યા x ની 3 ઘાત બરાબર x ની 4 વત્તા 3 બરાબર x ની 7 ઘાત થાય. ચોથો દાખલો y ની 6 ઘાત ગુણ્યા y ની 6 ઘાત બરાબર આધાર સરખો છે માટે ગુણાકાર છે માટે અહીં y ની 6 વત્તા 6 બરાબર y ની 12 ઘાત થાય. એના પછી પાંચમો દાખલો અહીંયા 2 ની -2 ઘાત ગુણ્યા 2 ની -5 ઘાત બરાબર અહીં પણ આધાર સરખો છે ગુણાકાર છે માટે ઘાતાંકનો સરવાળો તો -2 વત્તા -5. હવે આપણે સરવાળા માટેના પૂર્ણાંક સંખ્યાઓના નિયમ મુજબ જોઈએ તો અહીંયા 2 ની -2 ઘાત વત્તા ઓછા ઓછા માટે ઓછા 5 બરાબર હવે ઓછા ઓછા વત્તા માટે 2 ની 5 ને 2 7 અને મોટી સંખ્યા ઋણ છે માટે ઋણ જવાબ તો 2 ની -7 જવાબ આવે. એના પછી છઠ્ઠો દાખલો
3 ની -4 ઘાત ગુણ્યા 3 ની -6 ઘાત બરાબર આધાર સરખો છે ગુણાકાર છે માટે ઘાતાંકનો સરવાળો 3 ની -4 વત્તા -6 અહીં વત્તા ઓછા ઓછા થશે માટે 3 ની -4 ઓછા -6 બરાબર ઓછા ઓછા વત્તા તો 3 ની 6 ને 4 10 અને મોટી સંખ્યા ઋણ માટે 3 ની -10 ઘાત જવાબ આવે. હવે x ની -2 ઘાત ગુણ્યા x ની -4 ઘાત તો એ રીતે આપણે જોઈએ તો આધાર સરખો છે માટે x ની -2 વત્તા -4 બરાબર x ની -2 વત્તા ઓછા ઓછા માટે ઓછા 4 વત્તા ઓછા ઓછા થશે માટે ઓછા 4. હવે ઓછા ઓછા વત્તા તો સરવાળો થશે અહીંયા તો ઘાતાંકનો સરવાળો કરીએ તો 4 ને 2 6 મોટી સંખ્યા ઋણ છે માટે x ની -6 ઘાત. 8મો દાખલો a ની -5 ઘાત ગુણ્યા a ની -5 ઘાત બરાબર a ની -5 ઘાત વત્તા -5 ઘાત તો અહીં a ની -5 ઘાત વત્તા ઓછા ઓછા 5 બરાબર ઓછા ઓછા વત્તા માટે 5 ને 5 10 અને મોટી સંખ્યા બંને સરખી છે અને બંને ઋણ છે માટે ઋણ જવાબ આવશે તો a ની -10 ઘાત જવાબ આવે. એના પછી પ્રશ્ન 4 સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આધાર સરખો છે અને ભાગાકાર આપેલો છે તો ઘાતાંકના નિયમ મુજબ a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત એને વિદ્યાર્થી મિત્રો આપણે આધાર સરખો છે અને ભાગાકાર આપેલો હોય તો a ની m ઓછા n એટલે કે ઘાતાંકની બાદબાકી થાય. જ્યારે ગુણાકાર આપ્યો હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય અને ભાગાકાર આપેલો હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાતાંકની બાદબાકી થાય. તો એ નિયમ મુજબ આપણે અહીંયા જોઈએ તો 2 ની 12 ઘાત ભાગ્યા 2 ની 8 ઘાત બરાબર આધાર સરખો છે અને ભાગાકાર આપેલ છે માટે ઘાતાંકની બાદબાકી કરીએ તો 2 ની 12 ઘાત ઓછા 8 ઘાત બરાબર 2 ની 12 ઓછા 8 એટલે 2 ની 4 ઘાત જવાબ મળે. એના પછી બીજો દાખલો 3 ની 15 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર અહીંયા આધાર સરખો છે અને ભાગાકાર છે માટે 3 ની 15 ઓછા 5 બરાબર 3 ની 10 ઘાત જવાબ આવે. એના પછી ત્રીજો દાખલો x ની 10 ઘાત ભાગ્યા x ની 7 ઘાત બરાબર x ની 10 ઓછા 7 બરાબર x ની 3 ઘાત જવાબ આવે. એના પછી ચોથો દાખલો a ની 15 ઘાત ભાગ્યા a ની 10 ઘાત બરાબર અહીં પણ આધાર સરખો છે અને ભાગાકાર આપેલ છે માટે a ની 15 ઓછા 10 બરાબર a ની 5 ઘાત જવાબ આવે. એના પછી પાંચમો દાખલો 2 ની -6 ઘાત ભાગ્યા 2 ની -2 ઘાત બરાબર 2 ની -6 ઓછા -2 બરાબર 2 ની -6 ઓછા ઓછા વત્તા માટે વત્તા 2 આવશે બરાબર ઓછા વત્તા ઓછા એટલે બાદબાકી થશે ઓછા વત્તા ઓછા એટલે બાદબાકી થશે માટે 6 માંથી 2 જશે તો 2 ની 4 ઘાત અને મોટી સંખ્યા ઋણ છે માટે માઇનસ ચિહ્ન આવશે. એના પછી છઠ્ઠો દાખલો 3 ની 8 ઘાત ભાગ્યા 3 ની -2 ઘાત બરાબર અહીંયા 3 ની 8 ઘાત ઓછા -2 હવે અહીંયા ઓછા ઓછા વત્તા થશે માટે 3 ની 8 વત્તા 2 થઈ જશે બરાબર 8 વત્તા 2 એટલે 3 ની 8 ને 2 10 ઘાત જવાબ આવે. એના પછી સાતમો દાખલો x ની -8 ઘાત ભાગ્યા x ની -4 ઘાત બરાબર x ની -8 ઘાત ઓછા -4 તો અહીં ઓછા ઓછા વિદ્યાર્થી મિત્રો વત્તા થઈ જશે માટે x ની -8 ઘાત વત્તા 4 બરાબર ઓછા વત્તા ઓછા માટે બાદબાકી થશે તો 8 માંથી 4 જશે તો 4 આવશે અને મોટી સંખ્યા ઋણ છે માટે x ની -4 ઘાત જવાબ આવે. આઠમો દાખલો x ની 10 ઘાત ભાગ્યા x ની -4 ઘાત બરાબર x ની 10 ઓછા ઓછા 4 આધાર સરખો છે ભાગાકાર છે માટે ઘાતાંકની બાદબાકી કરીએ તો 10 ઓછા ઓછા 4 હવે ઓછા ઓછા વત્તા થશે માટે x ની 10 વત્તા 4 થશે માટે 10 વત્તા 4 એટલે x ની 14 ઘાત જવાબ આવે. એના પછી નવમો દાખલો 2 ની 8 ઘાત ભાગ્યા 2 ની -2 ઘાત આ રીતે લખો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે લખો બંને એક જ કહેવાય બરોબર. તો અહીં પણ આધાર સરખો છે અને ભાગાકાર છે માટે આપણે ઘાતાંકની બાદબાકી કરીએ તો 2 ની 8 ઓછા -2 બરાબર 2 ની 8 ઓછા -2 એટલે ઓછા ઓછા વત્તા તો 8 વત્તા 2 બરાબર 2 ની 10 ઘાત જવાબ આવે.